બધાને તો જો વાગ્યા સવારના 7 અને મારે જાઉં દૂધ ભરવા અને આજ તો જાગ કરે છે બીજી રીતની એવી છે અને મારે બીને જો આગળની બસ ઉઠી જ છે હજી બીન કે હાય હાય જય શ્રી કૃષ્ણ બધાને હાય કે બીન આગળ ઉઠા ને ઘોડિયામાં લઈને આવી છે બીન પપ્પાને ચાચા કહી દે તાતા કહી દે પપ્પાને તે ચોકેટ કાવી નો નો કેતા આવડી ગયું નો કેતા આવડી ગયું બુડિયા નો કેતા હા તો હું હે દૂધ દઈ આવું ઝાકર પણ આજ બહુ આવી છે જો હવે જીરાને કેટલું નુકસાન કરે ઝાકર કેલબો બાંધી લીધો હે અને આપણે જઈ હાલો તો જો આજે અમે બધા તૈયાર થઈ ગયા અહીં આજે જવાને લગ્નમાં અહીં પડખે જ વાડીમાં લગ્ન હે હું તો ટાઈમથી નહીં જ હતો આગળ આ બેન તેડવા આવ્યો મારી દીકરીને એ બે તૈયાર થઈ ગયું હે બેન કેતા હાય જય શ્રી કૃષ્ણ તું તેલ થઈ ગયો હવા પહેરીને ચા અગનમાં જાઉં હા મમ ખાવા હા માં હાલો હાલો તો અમે જઈ પકડ જઈએ ન આવે તો જો મારે હે ને એક ખાતરની એક લુગડા હતા ને મેં જો અઘડી ધોઈ લીધા અને જો બીન અમારી અહીંયા રમે છે મારા લુગડા હતા મલકના 2 લાઈન ભરાણી તો હજી આજના બાકી છે હજી ધોવાના લુગડા આજ જમવા ગયા હતા એ જમવા જવાનું અમારું હોય એટલે અમારે ખાલી જમવાનું જ હોય એમાં પછી 11 વાગે ટુકડા જાય અને પછી જમી અને ડાયરેક્ટ આવતા રહી શિવન્યા આમ જોતા થી હું ખાધું તું આપણે જમવા ગયા તા ત્યાં દહીં છાય ત્યાં ક્યાં દહીં છાય હતું થી બેઠી પાડી અહીંયા હે અને બીનને હે ને ત્યાં પાણીને ટીપા પડે ને એમાં રમવું બેન તાતા કહી દેતા હરખું બોલ જોઈ આમ જોઈને બોલતા તાતા તાતા કેતા જો અટાણે હે ને આ ખાઈને 8 વાગ્યા હે અને અમે હે ને ખાવા બેઠા છે બેન તને ભૂખ લાગી આજ તો વાંથી હવે એકદમ ખાઈ રહ્યા ને કે અત્યારે બહુ કંઈ ખાસ એમ ખાવાની જરૂર નથી ને રોટલી વઘારી ઘડી રોટલી વઘારી અને દહીં કેમ કાઢ નહીં હા કઈ નહીં બેન બધા તાતા કહી દેતા શું જોઈ તારે દહીં ચાય હોટલ કેમ કરે એ હોય તો માં હોય દહીં ચાય દૂધ દૂધ નથી પીવું જીતા સાહેબ હવે સાહેબ તપરબાઈ પી લે તાતા કહી દે મારી દીકરા તાતા કહી દે હા માં